આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ગુજરાતના જાણીતા તબીબ તેજસ પટેલની પદ્મભૂષણ માટે જ્યારે રાજ્યના સાહિત્યકાર રઘુવીર ચૌધરી સહિત 5 મહાનુભાવોની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઇસરો અને PRL અમદાવાદના 2 મહિલા વૈજ્ઞાનિકો સહિત રાજ્યના 280થી વધુ લોકો 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ખાસ મહેમાન બનશે. ગુજરાત પોલીસના 17 અધિકારીઓ કર્મચારીઓ વિશિષ્ટ કામગીરી બદલ આજે રાષ્ટ્રપતિ દ્વારા સેવાચંદ્રક એનાયત થશે અને પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર પરેડમાં તોડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર આધારિત ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે. સમાચાર વિગતવાર. દેશમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે. પરેડ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ પ્રથમ વખત હશે જ્યારે 100થી વધુ મહિલા કલાકારો ભારતીય સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત કરશે. તેની શરૂઆત આ મહિલા કલાકારો દ્વારા વગાડવામાં આવેલા શંખ નાદસ્વરમ અને નગારાની ધૂનથી થશે. પ્રજાસત્તાક પર્વની પરેડ સવારે 10:30 વાગે શરૂ થશે, જે 9 મિનિટની ચાલશે. આ ઉપરાંત પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ કર્તવ્ય પથ માર્ગે કૂચ કરશે. રોમાંચક ફ્લાય પાસ્ટ દરમિયાન મહિલા પાયલોટ દ્વારા મહિલા સશક્તિનું પ્રદર્શન કરવામાં આવશે. પરંપરા મુજબ રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીમાં માત્ર મહિલા કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવશે. આ વર્ષે ફ્રેન્ચ સશસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને માર્ચિંગ ટુકડીઓ પણ ડ્યુટી રૂટ પર માર્ચ પાસ્ટમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા આ 2 વિષય પર આધારિત આ વર્ષની પરેડમાં અંદાજે 13,000 વિશેષ અતિથિ હશે. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર એક ભવ્ય ઇમારત તરીકે ઊભું થયું છે. લોકોની શ્રદ્ધા અને ન્યાયિક પ્રક્રિયામાં અપાર વિશ્વાસની યોગ્ય અભિવ્યક્તિ આપે છે. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા પછી અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું. નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોને પ્રોત્સાહન આપવામાં અને વૈશ્વિક આબોહવાની કાર્યવાહીમાં નેતૃત્વની સ્થિતિ લેવા માટે ભારત મોખરે છે. એ અંગે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નવી દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજનનો ઉલ્લેખ, નારી શક્તિ વંદન અધિનિયમ, ચંદ્રયાન-3, સૌર મિશન, એશિયન ગેમ્સમાં ભારતનો રેકોર્ડ બ્રેક ઇતિહાસ સહિત વિવિધ આયામોમાં ભારતની સિદ્ધિઓની સરાહના કરી હતી. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તો વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવસારીમાં, તો પાટણમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા કક્ષાની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતે યોજાનારી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાઘવજી પટેલ, અમદાવાદમાં બળવંતસિંહ રાજપૂત, બોટાદમાં કુંવરજી બાવળિયા, મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દાહોદમાં, તો સુરેન્દ્રનગર ખાતે શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. પંચમહાલ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અધ્યક્ષતા કરશે. સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તો કચ્છમાં જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. અમારા ગોધરા જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે સમગ્ર ગોધરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રજાસત્તાક પર્વ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જાહેર કરાયા છે. આ સન્માન વિવિધ વિદ્યાશાખાના પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમાં કે કલા,
સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, સાહિત્ય, શિક્ષણ, નાગરિક સેવા ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે 3 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ પુરસ્કારમાં જાણીતા કલાકાર, નૃત્યાંગના વૈજયંતીમાલા, તેલુગુ ફિલ્મ કલાકાર ચિરંજીવી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો સમાવેશ થાય છે. ગુજરાતના જાણીતા તબીબ તેજસ મધુસૂદન પટેલની પદ્મભૂષણ માટે પસંદગી થઈ છે, જ્યારે પદ્મશ્રી પુરસ્કાર માટે રાજ્યના રઘુવીર ચૌધરી સાહિત્ય અને શિક્ષણ, યઝદી માણેક શાહ ઇટાલિયા મેડિસિન, હરીશ નાયક મરણોત્તર સાહિત્ય અને શિક્ષણ, દયાળ મહાવજીભાઈ પરમાર મેડિસિન અને જગદીશ લાભશંકર ત્રિવેદીને આર્ટ ક્ષેત્રે માટે પસંદગી કરવામાં આવી છે. કોઈપણ પરિવાર આર્થિક કારણોસર સારવારથી વંચિત ન રહી જાય તે માટે આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થાય છે. પાટણના સંતોકબેન શિવાભાઈ પટેલ આયુષ્માન કાર્ડના લાભ વિશે આ મુજબ જણાવે છે. છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, એટલે અમે પાટણના હાર્ટ હોસ્પિટલમાં ગયા. અમને ઓપરેશન કરાવવાની સલાહ આપી, પણ આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમે તે ઓપરેશન કરાવી શકે તેમ હતા નહીં. તેથી જે મોદી સાહેબે 10 લાખ વાળું આયુષ્યમાન કાર્ડ આપ્યું છે તે ઓપરેશન કરાવવામાં અમને 1 પણ રૂપિયાના ખર્ચા વગર ઓપરેશન થઈ ગયું. મને પણ નવજીવન મળ્યું. એટલા માટે હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રાદેશિક સમાચાર આપ અમારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonar.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગુજરાતમાં 280 થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ પર 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ખાસ મહેમાન બનશે. 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે અંદાજે 13,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જન ભાગીદારીના સરકારના સંકલ્પને અનુરૂપ જીવનના તમામ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લેવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિવિધ યોજનાના લાભાર્થીઓને અને સામાન્ય લોકોને ગણતંત્ર દિવસની પરેડમાં સાક્ષી બનવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજ્યના વિશેષ અતિથિઓમાં ઇસરો અમદાવાદના મહિલા વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પી સોની અને PRL અમદાવાદના મહિલા વૈજ્ઞાનિક ડોક્ટર શુભ્રા શર્માનો સમાવેશ થાય છે. 75મા પ્રજાસત્તાક પર્વને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને સેવા ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસના 17 અધિકારીઓ કર્મચારીઓ આજે પ્રજાસત્તાક દિવસે ચંદ્રક એનાયત કરાશે. 2 પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ ચંદ્રક એનાયત થશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદી મુજબ આ વર્ષે પોલીસ, અગ્નિશામક સેવા, હોમગાર્ડ, સિવિલ સેવાના કુલ 1,132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના પ્રેમવીર સિંહ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ અમદાવાદ, નરેન્દ્ર ચૌધરી એડિશનલ કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક અમદાવાદ તેમજ કિરીટ કુમાર ચૌધરી હોમગાર્ડ ડ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સહિત કુલ 17 પોલીસ અધિકારી કર્મચારીઓને વિશિષ્ટ કામગીરી બદલ સેવા ચંદ્રકોથી સન્માનિત કરાશે. હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના જવાનોને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો એનાયત થશે, જેમાં પૃથ્વ પાલસિંહ જોજારસિંહ જાડેજા, વિષ્ણુપ્રસાદ દહયાલાલ ઓઝા અને દેવતસિંહ નારણજી જાડેજાનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને કર્તવ્યપથ પર પરેડમાં દોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે, જેમાં દોરડોના પૂર્વ તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગકલા રણ ઉત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોના તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા ગરબા સહિતના મુખ્ય આકર્ષણો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સામેલ દોરડોની ઝાંખી દ્વારા તેની ખરીદાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ વર્ષે પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારની વિવિધ વિભાગની ઝાંખી મળી કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થશે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
25 જાન્યુઆરી 2024ને રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દરમિયાન દીવ જિલ્લાના કલેક્ટર ભાનુ પ્રભાએ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં દીવ, કેવડી, માલાવાડી જિલ્લામાં મતદાન સંબંધિત જાગૃતિ માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજ્યો હતો. તથા તેઓના હસ્તે મતદારોને એપીઆઈસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભમાણીના જણાવ્યા અનુસાર બોટાદના જિલ્લા યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નવ મતદાતા સંમેલનનું વર્ચ્યુઅલી સંબોધન કરાયું હતું. અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા કલેક્ટર તુષાર સુભાષની અધ્યક્ષતામાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે મતદાન નોંધણીના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી ઝીલશે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.